નમસ્કાર મિત્રો, કે આજે છે ને હું તમને એક નવના ઘડિયાની સરસ મજાની રીત શીખવવાની છું કે એના માટે તમારે બુક કે પેન કંઈ જ લેવાની જરૂર નથી. ફક્ત તમારી હાથની આંગળીઓથી તમે એ ટ્રીકને કરી શકો છો. તો કરવાનું કઈ રીતે કે પહેલા સમજી લો, તમારો ડાબો હાથ છે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, તમારો જમણો હાથ. ડાબો અને જમણો બંનેને અલગ અલગ રાખજો, ઠીક છે ને. હવે 9 એકા કરવા છે ને તમારે, તો જે ડાબી તરફથી જે પહેલી આંગળી છે ને વાઈ ગયો. પછી અહીંયા કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે 9 આવશે જમણી બાજુ, અને જો આ આંગળી પેલા કાંઈ નથી વધ્યું ને એટલે 0, અને 0 ને તો ગણવાનો નથી એટલે 9 જવાબ આવશે. હવે કે મારે છે ને 9 ચોક જોતું છે. કેટલું જોતું? 9 ચોક. તો માટે શું કરવાનું કે જે મારી આ આંગળીઓ છે એમાંથી હું મારી જે ચોથી આંગળી છે ને ડાબી બાજુ એને વાળી દઈશ. ચોથી આંગળીને મેં વાળી દીધેલી છે. તો હવે શું થશે કે આ કેટલા છે? 3 છે ને, અને આ 6 છે, તો 3 ને 6 36 થશે, અને જે 36 છે ને આનો જવાબ આવશે. હવે મારે 9 જોતું છે કે 9 અહીંયા 9 જોતું છે મારે, તો 9મી આંગળી છે ને જે મારી એ હું વાળી દઈશ. આ વાળી દીધી એટલે આ સાઈડ કેટલા વધ્યા? કેટલા આ સાઈડ કેટલા વધ્યા? 5 6 7 ને 8, અને આ સાઈડ 1 8 ને 1 81. આવી રીતે તમે 9ના ઘડીઓ તમે સરળ રીતે યાદ રાખી શકો, બુક કે પેન વગર. એમ તમે છે ને ફિંગર્સથી તમારા માઇન્ડમાં આવશે, તમારા મગજમાં આવશે કે નહીં આમ કરવાનું એમ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય.